નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળામાં એટલે કે સરકારી ગ્રાન્ટેડ શાળામાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી બહાર પડેલી છે, જેની લઘુત્તમ લાયકાત છે BA, BEd અથવા PTC અથવા તેનાથી વધારે કોઈ લાયકાત. આ ભરતી માત્ર ઇન્ટરવ્યુ દ્વારા છે, એટલે કે માર્ચ મહિનામાં ભરતી માટેનું ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. તો ચાલો મિત્રો, આ વિગતવાર ભરતીની માહિતી મેળવીએ. તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે ગુજરાત રાજ્ય સરકારની માન્યતા સાથે ધોરણ 6 ના આદિજાતિ ટ્રાયબલ કુમાર શાળા માટે શરૂ થતી આવનાર વર્ષમાં ક્રમશઃ ધોરણ 12 સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે. જેમાં આચાર્ય માટે એક જગ્યા પર ભરતી છે. તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર વગેરે જેવા વિષયોની 2 અથવા તો 1 જગ્યા પર ભરતી છે, જેની લાયકાત ગણિત વિજ્ઞાન માટે BSc પ્લસ BEd અથવા PTC છે. તે ઉપરાંત ગુજરાતી, સમાજ વિજ્ઞાન વગેરે માટેની લાયકાત BA પ્લસ BEd અથવા PTC છે. તે ઉપરાંત મ્યુઝિક અને લાઇબ્રેરી આસિસ્ટન્ટની પણ ભરતી આવેલી છે, જેની ફિલ્ડ મુજબ લાયકાત અહીં દર્શાવેલી છે. તે ઉપરાંત કોઈ પણ વર્ષમાં ટેટ કે ટાટ પાસ હોવો આવશ્યક છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન પણ જરૂરી છે. નિવૃત્ત આચાર્યો અને શિક્ષકો પણ અરજી કરી શકે છે. તે ઉપરાંત હોસ્ટેલ માટે વોર્ડન અથવા રેક્ટરની ભરતી છે. એમાં ભાઈઓ અને બહેનો બંને માટે જગ્યાઓ છે. ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી, જરૂરી લાયકાત અને યોગ્ય અનુભવ તેમજ સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે. તે ઉપરાંત બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા છે. ઓપન ઇન્ટરવ્યુ તારીખ 3 માર્ચ 2024 સવારે 8 થી 11, જેમાં તમારે બાયોડેટા, ફોટો, લાયકાત, અનુભવના જરૂરી પ્રમાણપત્રો નકલ સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે. તો આ શાળાનું સરનામું છે અંબાલાલ બી સેવક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર, જ્યાં તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.